सुरासुरावन्दितपादपङ्कजा करे विराजत् कमनीयपुस्तिका विधेश्च पुत्री कमलासनप्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। સર્વેભ્યો નમો નમઃ। મિત્રો, SYBA સેમેસ્ટર 4 મુખ્ય વિષય સંસ્કૃત પેપર નંબર 10માં આપણે વૈદિક સાહિત્યનો અભ્યાસ કરીએ છીએ। તો આ વૈદિક સાહિત્યમાં આજે આપણે વેદાંગ વિશે ચર્ચા કરવાની છે। તો આજનો આપણો ચર્ચાનો વિષય છે વેદાંગ શબ્દનો અર્થ આપી વેદાંગોનો પરિચય। મિત્રો, 4 વૈદિક સંહિતાઓ છે જે આપણે જાણીએ છીએ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। આ વૈદિક સંહિતાઓનું અંગ સાથે અર્થાત આ 6 વેદાંગ સાથે અધ્યયન કરવું જોઈએ એવું વિદ્વાનો કહે છે। તો આ વેદાંગ શું છે અને વેદના કયા અંગ તરીકે કયા વેદાંગની કલ્પના કરવામાં આવી છે તે આજે આપણે જોઈએ। તો સૌથી પહેલાં જોઈએ વેદાંગ શબ્દનો અર્થ। વેદાંગ શબ્દનો અર્થ એમ થાય છે કે વેદસ્ય અંગાની ઇતિ વેદાંગાની, અર્થાત જે વેદના અંગ છે તે વેદાંગ છે। અંગ અર્થાત એવું ઉપકારક તત્વ જેનાથી વસ્તુના સ્વરૂપના બોધનું જ્ઞાન થાય। અને બીજી વ્યાખ્યા જોઈએ તો અંગયંતે જ્ઞાયંતે એભી રીતિ વેદાંગાની, અર્થાત જેનાથી વેદના અંગોનું જ્ઞાન થાય એ વેદાંગ છે। વેદના ગૂઢ અને વાસ્તવિક અર્થ જાણવા માટે જે સહાયક તત્વોની આવશ્યકતા હોય છે તેને વેદાંગ કહે છે। વેદાંગ દ્વારા મંત્રોના અર્થ, તેની વ્યાખ્યા, યજ્ઞમાં તેમનો વિનિયોગ વગેરેનું જ્ઞાન થાય છે। પ્રારંભમાં વેદાંગ સ્વતંત્ર વિષય ન હતો, પરંતુ ત્યારબાદ સ્વતંત્ર વિષયોના રૂપમાં તેનો વિકાસ થયો। તો આ વેદાંગનું મહત્ત્વ શું છે તેની ચર્ચા કરીએ તો વેદોના મંત્રોના ઉચ્ચારણ માટે, શુદ્ધ શબ્દાર્થ જ્ઞાન માટે, વિનિયોગ માટે, કાલ નિર્ધારણ માટે, યજ્ઞ સંબંધિત વિધિનું સમર્થન કે પ્રતિપાદન કરવા માટે અને છંદ જ્ઞાન માટે એક વિશિષ્ટ સાહિત્યની આવશ્યકતા, સહાયક સાહિત્યની આવશ્યકતાની જરૂર જણાય। તો આ એક આવશ્યકતાની પૂર્તિ કરવા માટે 6 વેદાંગોનું પ્રણયન થયું। જેમ કે વૈદિક મંત્રોના ઉચ્ચારણ જ્ઞાન માટે શિક્ષા, શુદ્ધ શબ્દાર્થ જ્ઞાન માટે વ્યાકરણ, વિનિયોગ માટે નિરુક્ત, કાલ નિર્ધારણ માટે જ્યોતિષ, યજ્ઞ સંબંધિત વિધિનું સમર્થન કે પ્રતિપાદન કરવા માટે કલ્પસૂત્ર અને છંદ જ્ઞાન માટે છંદશાસ્ત્ર। તો આમ વિવિધ આ 6 વેદાંગોની રચના થઈ। વેદાંગનું મહત્ત્વ પાણિનીય શિક્ષામાં એવું કહ્યું છે કે મંત્રોહીન સ્વરતો વર્ણતો વા મિથ્યા પ્રયુક્તો ન તમર્થમાહ સવાગ વજ્રો યજમાનમ હિનસ્તિ યથેન્દ્ર શત્રુ સ્વરતો પરાઘાત, અર્થાત જો મંત્રના ઉચ્ચારણમાં સ્વર કે વર્ણની જરા પણ ત્રુટિ રહી જાય તો અર્થનો અનર્થ થઈ જાય છે। અને જેનું ઉદાહરણ આપ્યું છે ઇન્દ્ર શત્રુ વર્ધસ્વ, અર્થાત વૃત્રાસુરે ઇન્દ્રને મારવા માટે યજ્ઞ કર્યો હતો। ઇન્દ્ર શત્રુ અર્થાત વૃત્રાસુર, અને તેની જીત થાય એ માટે યજ્ઞ કર્યો હતો, પરંતુ વેદપાઠીઓએ સ્વરમાં ભૂલ કરી અને એનું ફળ એ આવ્યું કે ઇન્દ્રની જીત થઈ અને વૃત્રાસુર મરી ગયો, વૃત્રાસુરનો વધ થયો। તો આમ પાણિનીય શિક્ષામાં વેદાંગનું મહત્ત્વ દર્શાવ્યું છે। હવે આ વેદાંગની સંખ્યા કેટલી અને તેનું વેદના કઈ રીતે અંગત્વ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે તેની ચર્ચા કરીએ તો જોઈએ કે વેદાંગ 6 છે: શિક્ષા, વ્યાકરણમ, છંદો, નિરુક્તમ, જ્યોતિષમ તથા કલ્પશ્ચેતિ ષડંગાની વેદસ્યાહુર મનીષિણઃ। મનીષીઓએ, બુદ્ધિજીવીઓએ, વિદ્વાનોએ વેદના આ 6 અંગો કહ્યા છે: શિક્ષા, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ અને કલ્પ। આ 6 વેદાંગો છે। આ 6 વેદાંગોનું વેદ પુરુષના અંગ તરીકે
વર્ણન પણ પાણિનીય શિક્ષામાં આપ્યું છે. જેમ કે છંદઃ પાદૌ તુ વેદસ્ય હસ્તૌ કલ્પોથ પઠ્યતે જ્યોતિષા મયનમ ચક્ષુર નિરુક્તમ શ્રોત્રમુચ્યતે શિક્ષાગ્રહણમ તુ વેદસ્ય મુખમ વ્યાકરણમ સ્મૃતમ તસ્માત સાંગમધિત્યૈવ બ્રહ્મલોકે મહીયતે. અર્થાત છંદ જે છે એ વેદ પુરુષના પગ છે, કલ્પશાસ્ત્ર જે છે એ વેદ પુરુષના હાથ છે, જ્યોતિષશાસ્ત્ર વેદ પુરુષની આંખો છે, નિરુક્ત વેદ પુરુષના કાન છે, શિક્ષા વેદ પુરુષની ઘ્રાણેન્દ્રિય અર્થાત નાક છે અને વ્યાકરણ શાસ્ત્ર વેદ પુરુષનું મુખ છે. તેથી સ અંગમ અધિત્યૈવ આ બધા અંગો સાથે જો વેદ ભણવામાં આવે તો બ્રહ્મલોકે મહીયતે તેને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે એવું પાણિનીય શિક્ષામાં કહ્યું છે. વેદાંગોનો સર્વપ્રથમ ઉલ્લેખ મુંડક ઉપનિષદમાં અપરા વિદ્યા તરીકે કરવામાં આવ્યો છે. તો હવે આપણે આ 6 વેદાંગોનો પરિચય મેળવીએ, જેમાં સૌથી પહેલાં છે શિક્ષા. શિક્ષા એટલે સ્વરવર્ણાદ્યુચ્ચારણ પ્રકારો યત્ર શિક્ષ્યતે ઉપદિશ્યતે સા શિક્ષા. આ વ્યાખ્યા આચાર્ય સાયણે આપી છે. વર્ણ ઉચ્ચારણની જે શિક્ષા આપે છે તે શિક્ષા છે. તૈત્તરીય ઉપનિષદમાં શિક્ષાના 6 અંગોનો ઉલ્લેખ છે. આ 6 અંગો છે વર્ણ, સ્વર, માત્રા, બલમ, સામ અને સંતાન. વર્ણ અર્થાત ધ્વનિ. વેદમાં 52 વર્ણો પ્રાપ્ત થાય છે, જેમાં 13 સ્વર, 27 સ્પર્શ, અંતસ્થ અને ઉષ્ણ વર્ણોની સંખ્યા 8, વિસર્ગ, અનુસ્વાર, જિહ્વામૂલીય અને ઉપધમાનીય. આમ કુલ 52 વર્ણો વેદમાં છે. અને પાણિનીય શિક્ષામાં વર્ણોની સંખ્યા 63 છે. ત્યારબાદ આવે છે સ્વર. સ્વર 3 પ્રકારના છે: ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. માત્રા. માત્રા પણ 3 પ્રકારની છે: રસ્વ, દીર્ઘ અને પ્લુત. સ્વરના ઉચ્ચારણમાં જે પ્રમાણે સમય લગાવવામાં આવે તેને માત્રા કહે છે. રસ્વની 1 માત્રા હોય છે, દીર્ઘની 2 માત્રા હોય છે અને પ્લુતની 3 માત્રા હોય છે. ત્યારબાદ ચોથું છે બલ. વર્ણોના ઉચ્ચારણમાં જે પ્રયત્ન કરવામાં આવે અથવા તો ઉચ્ચારણ સ્થાનને બળ કહે છે. જેમ કે પ્રયત્ન 2 પ્રકારના કહ્યા છે: આભ્યંતર અને બાહ્ય. અને સ્થાન 8 પ્રકારના કહ્યા છે: કંઠ, તાલુ, મૂર્ધા, દંત્ય, ઓષ્ઠ્ય વગેરે. ત્યારબાદ છે સામ. સામ અર્થાત સામ વિધિથી સુસ્પષ્ટ અને સુસ્વર ઉચ્ચારણ. વર્ણોનું ઉચ્ચારણ સ્પષ્ટ થાય, કોઈ વર્ણને દબાવીને ન બોલવામાં આવે તથા બહુ ઘણી શીઘ્રતાથી પણ ન બોલવામાં આવે એવું જે સ્પષ્ટ ઉચ્ચારણ થાય તેને સામ કહે છે. અને ત્યારબાદ અંતિમ અંગ છે સંતાન, જેનો અર્થ થાય છે સંહિતા, અર્થાત પદપાઠમાં પ્રયુક્ત શબ્દોમાં સંધિના નિયમો. ત્યારબાદ શિક્ષાની અંદર જ પાઠકના ગુણ અને દોષ આપવામાં આવ્યા છે. પાઠકના ગુણ જોઈએ તો 6 છે: માધુર્યમ અક્ષર વ્યક્તિ પદચ્છેદસ્તુ સુસ્વર ધૈર્યમ લય સમર્થન ચ ષડે તે પાઠકા ગુણ. આ 6 પાઠકના ગુણ છે તથા 6 પાઠકના ગુણ છે. પાઠક અર્થાત વાંચન કરવાવાળા. ગીતિ શીઘ્રી શિરઃકંભી તથા લિખિત પાઠક અનર્થો જ્ઞલ્પકંઠશ્ચ ષડે તે પાઠકા ધમાહ. આ 6 પાઠકના દોષ છે. હવે પ્રમુખ શિક્ષા ગ્રંથોની ચર્ચા કરીએ તો પાણિનીય શિક્ષા, ભરદ્વાજ શિક્ષા, યાજ્ઞવલ્ક્ય શિક્ષા, પ્રદીપ શિક્ષા, નારદીય શિક્ષા, વ્યાસ શિક્ષા, વાસિષ્ઠી શિક્ષા, પારાશરી શિક્ષા વગેરે પ્રમુખ શિક્ષા ગ્રંથો છે. ત્યારબાદ બીજું વેદાંગ છે વ્યાકરણ. તો વ્યાકરણની વ્યાખ્યા આપતા કહ્યું છે: વ્યાક્રિયંતે વિવિચ્યંતે શબ્દા અને નેતિ વ્યાકરણમ. અર્થાત જે શાસ્ત્ર દ્વારા શબ્દોના પ્રકૃતિ અને પ્રત્યેનું વિવેચન કરવામાં આવે તેને વ્યાકરણ કહેવામાં આવે છે. જેમાં વિવેચન કરવામાં આવે કે શબ્દ કેવી રીતે બને છે, તેમાં પ્રકૃતિ શું છે અને પ્રત્યય શું છે,
અને તેને અનુસાર નિશ્ચિત અર્થ કરવામાં આવે તે વ્યાકરણ છે. વ્યાકરણના બે પ્રકારો આપ્યા છે, લૌકિક વ્યાકરણ અને વૈદિક વ્યાકરણ. વ્યાકરણનું મહત્ત્વ જોઈએ તો પાણિનીય શિક્ષામાં કહ્યું છે કે મુખમ વ્યાકરણમ સ્મૃતમ, અર્થાત વ્યાકરણ જે છે એ વેદ પુરુષનું મુખ છે. જેમ શરીરમાં મુખ સૌંદર્ય, ભાવોની અભિવ્યક્તિ અને ગૌરવનું પ્રતીક છે, એ જ પ્રમાણે વ્યાકરણશાસ્ત્ર શબ્દ સાધુત્વ, પ્રકૃતિ પ્રત્યે વિવેચન અને શબ્દાર્થ જ્ઞાનનું સાધન છે, જેમાં પદ, પદાર્થ, વાક્ય, વાક્યાર્થ વગેરેનું વિસ્તૃત વિવેચન હોય છે. વ્યાકરણને દાર્શનિક સ્વરૂપ પણ આપવામાં આવ્યું છે. ઋગ્વેદના એક મંત્રની પતંજલિએ પોતાના મહાભાષ્યમાં દાર્શનિક વ્યાખ્યા કરીને જણાવ્યું છે, ચત્વારી શૃંગા ત્રયો અસ્ય પાદા દ્વે શીર્ષે સપ્ત હસ્તાસો અસ્ય ત્રિધા બદ્ધો વૃષભો રોરવીતિ મહો દેવો મર્ત્યામ આ વિવેશ. અર્થાત શબ્દ બ્રહ્મ એટલે કે વ્યાકરણ રૂપી વૃષભ અર્થાત બળદ, જેને 4 શિંગડા છે. તો આ 4 શિંગડા કયા કયા છે? નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત. ત્રયો અસ્ય પાદા, તેના 3 પગ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. દ્વે શીર્ષે, 2 શીર્ષ છે, 2 મસ્તક છે. સુપ અને તિંગ પ્રત્યય જે છે એ તેના 2 મસ્તક છે. સપ્ત હસ્ત, 7 હાથ છે. એ 7 હાથ એટલે 7 વિભક્તિઓ. અને તેને ત્રિધા બધ્ધો 3 જગ્યાએ બાંધવામાં આવ્યો છે, ઉર, કંઠ અને શિર. આમ શબ્દ બ્રહ્મરૂપી મહાદેવ મનુષ્યના શરીરમાં વ્યાપ્ત છે. વ્યાકરણનું પ્રયોજન મહર્ષિ પતંજલિએ મહાભાષ્યમાં કહ્યું છે, રક્ષોહાગમ લઘ્વ સંદેહા પ્રયોજનમ. રક્ષા, ઉહ, આગમ, લઘુ, અસંદેહ, આ 5 વિષયો જે છે એ વ્યાકરણનું પ્રયોજન છે. વ્યાકરણ શા માટે રચના થઈ છે વ્યાકરણશાસ્ત્રની? તો કહ્યું કે વેદોની રક્ષા માટે, યથાસ્થાન વિભક્તિ પરિવર્તન, વાચ્ય પરિવર્તન વગેરે, ઉહ અર્થાત તર્ક માટે, આગમ એટલે બ્રાહ્મણને નિષ્કામ ભાવથી વેદ ભણવો જોઈએ એ આદેશની પૂર્તિ માટે, લઘુ અર્થાત સરળ રીતે શબ્દ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, અને અસંદેહ શબ્દ અને અર્થ વિષયક સંદેહના નિરાકરણ માટે. તો આ વ્યાકરણનું મુખ્ય પ્રયોજન છે. હવે પ્રમુખ વૈયાકરણીઓ વિશે વિચાર કરીએ તો પાણિનીથી પૂર્વ આચાર્યો થઈ ગયા. એ પૂર્વવર્તી આચાર્યોનો પાણિનીએ પોતાના ગ્રંથમાં ઉલ્લેખ કર્યો છે, જેમાં મુખ્ય 4 આચાર્યો છે. શિવ અથવા મહેશ્વર, જેને આપણે 14 મહેશ્વર સૂત્રના રચયિતા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ઇન્દ્ર, જેમણે ઇન્દ્ર વ્યાકરણની રચના કરી છે. વ્યાડી અને સ્ફોટાયન, સ્ફોટવાદ સિદ્ધાંતના આદિ પ્રવર્તક યંત્ર સર્વસ્વ નામના ગ્રંથની રચના કરી છે. અને ત્યારબાદ પાણિનીથી પરવર્તી આચાર્યો અને પાણિનીની ચર્ચા કરીએ તો પાણિની, કાત્યાયન, પાણિનીની અષ્ટાધ્યાયી, કાત્યાયનનું વાર્તિક, પતંજલિનું પશ્પસાન્નિક મહાભાષ્ય, ભર્તૃહરિનું વાક્યપદીય, વામનનું કાશિકા ટીકા, કૈયટનું પ્રદીપ નામની ટીકા, ભટ્ટોજી દીક્ષિતની સિદ્ધાંત કૌમુદી, નાગેશ ભટ્ટની ઉદ્યોત ટીકા અને વરદરાજની લઘુ સિદ્ધાંત કૌમુદી. આ વગેરે પ્રમુખ વૈયાકરણીઓએ પોતાના ગ્રંથોનું વ્યાકરણશાસ્ત્રમાં અમૂલ્ય પ્રદાન આપ્યું છે. ત્યારબાદ વૈદિક વ્યાકરણમાં શેનો સમાવેશ થાય છે એ જોઈએ તો વૈદિક વ્યાકરણમાં પ્રાતિશાખ્ય ગ્રંથોનો સમાવેશ થાય છે. વેદ પ્રમાણે પ્રાતિશાખ્ય ગ્રંથો અલગ અલગ છે.
ઋક પ્રાતિશાખ્ય, શુક્લ યજુર્વેદીય પ્રાતિશાખ્ય, તૈત્તિરીય પ્રાતિશાખ્ય, સામવેદીય પ્રાતિશાખ્ય, શૌનકીય ચતુરાધ્યાયિકા અને અથર્વવેદ પ્રાતિશાખ્ય. ત્યારબાદ વેદનું ત્રીજું અંગ છે છંદશાસ્ત્ર, જેનો અર્થ થાય છે છંદાંસી છાદના. આચાર્ય યાસ્ક નિરુક્તમાં છંદનું આ પ્રમાણે નિર્વચન આપે છે, અર્થાત જેનાથી આવરણ કરવામાં આવે છે, ઢાંકવામાં આવે છે તે છંદ છે. અને આચાર્ય કાત્યાયને છંદની પરિભાષા આપતા કહ્યું છે યદક્ષર પરિમાણમ તત્છંદ, યદક્ષર પરિમાણમ તત્છંદ. ત્યાં પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે, જરા સુધારી લેવું. જેમાં વર્ણ અને અક્ષરોની સંખ્યા નિર્ધારિત હોય તેને છંદ કહેવાય છે. અક્ષરોની સંખ્યાના આધારે જ છંદનું નામ રાખવામાં આવે છે. છંદનું મહત્ત્વ છે કે અવિદિત્વા ઋષિમ છંદો દૈવતમ યોગમેવ ચ યોધ્યાપયે જપેદ્વાપી પાપીયાન જાયતે તુસહ. અર્થાત જે ઋષિ છંદ અને દેવતા અને વિનિયોગ જાણ્યા વગર વેદમંત્ર ભણે છે અથવા તો ભણાવે છે તે ખરેખર પાપી બને છે. તો આ છંદનું મહત્ત્વ છે. છંદ જે છે એને વેદ પુરુષના ચરણ કહ્યા છે. જેવી રીતે પ્રભુના ચરણમાં મસ્તક નમાવવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે, એવી જ રીતે વેદ પુરુષનો ચરણરૂપ અંગ છંદનું જ્ઞાન મેળવવાથી વેદના મંત્રોનું અમુક અંશે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. છંદ વિષયક ગ્રંથો જોઈએ તો ઋક પ્રાતિશાખ્યમાં છંદ વિષયક ચર્ચા કરવામાં આવી છે. સાંખ્યાયન શ્રૌત સૂત્રમાં છંદ વિષયક ચર્ચા કરવામાં આવી છે. સામવેદના નિદાન સૂત્રમાં છંદ વિષયક ચર્ચા છે. પિંગલનું છંદ સૂત્ર અને કાત્યાયનકૃત 2 છંદોનું પ્રમણી છે, જેમાં સર્વાનુક્રમણીના પ્રારંભના 9 અધ્યાયમાં વૈદિક છંદોનું વિવેચન છે. મુખ્ય વૈદિક છંદો જોઈએ તો ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતિ, પંક્તિ, ત્રિષ્ટુપ અને જગતિ. આ 7 જે છે એ મુખ્ય વૈદિક છંદો છે. આ સિવાયના છંદો પણ વેદોમાં જોવા મળે છે, પરંતુ આ 7 છંદોનું વધારે પ્રમાણમાં વેદોમાં ઉપયોગ થયેલો જોવા મળે છે. જેમાં ગાયત્રીમાં 24 વર્ણ હોય છે અને 8 અક્ષરનું એક પાદ હોય છે. અર્થાત 8 અક્ષરનું એક એવા 3 પાદો કરીને 24 વર્ણ ગાયત્રી છંદમાં હોય છે. ગાયત્રીના 24 વર્ણોમાં 4 વર્ણો ઉમેરીએ તો 28 વર્ણનો ઉષ્ણિક છંદ બને છે. ઉષ્ણિકના 28 વર્ણોમાં 4 વર્ણો ઉમેરીએ તો અનુષ્ટુપ છંદ બને છે. અનુષ્ટુપના 32 અક્ષરમાં 4 અક્ષર ઉમેરીએ તો 36 અક્ષરનો બૃહતિ છંદ બને છે. બૃહતિના 36 અક્ષરમાં 4 અક્ષર ઉમેરીએ તો 40 અક્ષરનો પંક્તિ છંદ બને છે. 40 અક્ષરના પંક્તિ છંદમાં 4 અક્ષર ઉમેરીએ તો 44 અક્ષરનો ત્રિષ્ટુપ છંદ બને છે. અને ત્રિષ્ટુપના 44 અક્ષરમાં 4 અક્ષર ઉમેરીએ તો 48 અક્ષરનો જગતિ છંદ બને છે. તો આ 7 છંદો વૈદિક સાહિત્યમાં વધારે પ્રમાણમાં પ્રયોગ થયેલા જોવા મળે છે. ત્યારબાદ છંદોમાં અમુક અક્ષર વધારે કે ઓછા હોય તો એના પારિભાષિક શબ્દ આપ્યા છે નિચૃત, વિરાટ, ભૂરિક અને સ્વરાટ. જો ગણના કરતાં 1 અક્ષર ઓછો હોય તો એને નિચૃત છંદ કહેવાય. ગણના કરતાં 2 અક્ષર ઓછા હોય તો એને વિરાટ છંદ કહેવાય. ગણના કરતાં 1 અક્ષર વધારે હોય તો એને ભૂરિક કહેવાય. અને ગણના કરતાં 2 અક્ષર વધારે હોય તો એને સ્વરાટ કહેવાય. તો આ 7 છંદો જે છે એ નિચૃત, વિરાટ, ભૂરિક અને સ્વરાટ હોઈ શકે છે. ત્યારબાદ વેદ પુરુષનું આગળનું અંગ છે નિરુક્ત. નિરુક્તનો અર્થ થાય છે નિર્વચન અને વ્યુત્પત્તિ. શબ્દના મૂળ રૂપના જ્ઞાન કરાવવું, શબ્દમાં પ્રકૃતિ અને પ્રત્યયનું સ્પષ્ટીકરણ કરાવવું એ કાર્ય નિરુક્તનું છે. શબ્દની ઉત્પત્તિ અને તેના વિકાસની પ્રક્રિયાનું અધ્યયન એટલે નિરુક્ત, જેને વ્યુત્પત્તિ શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. પ્રાચીન કાળમાં એ શાસ્ત્રને
નિરુક્ત કહેવાતું હતું. નિરુક્તનું મહત્ત્વ ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ ઘણું જ છે. નિરુક્તમ શ્રોત્રમુચ્યતે એવું પણ કહેવાયું છે. નિરુક્ત જે છે એ વેદ પુરુષના કાન સ્વરૂપ અંગ છે, જેમાં શબ્દના મૂળનું જ્ઞાન કરાવવામાં આવે છે. યાસ્કાચાર્યએ ગો વગેરે શબ્દો કેવી રીતે અનેક અર્થવાળા થાય છે એનું વિવેચન પોતાના નિરુક્તમાં કર્યું છે. તો યાસ્કના નિરુક્તની ચર્ચા કરીએ તો યાસ્કનું નિરુક્ત જ વર્તમાન સમયમાં ઉપલબ્ધ છે, જેમાં 12 અધ્યાય છે અને જેનું વર્ણ વિષય જોઈએ તો 1 થી 3 અધ્યાયોને આ 12 અધ્યાયો 3 કાંડમાં વિભાજિત છે, જેમાં 1 થી 3 અધ્યાયો નૈઘંટુક કાંડ છે, 4 થી 6 અધ્યાયો નૈગમ કાંડ છે અને 7 થી 12 અધ્યાયો દૈવત કાંડ છે તથા 13મો અને 14મો અધ્યાય જે છે એ પરિશિષ્ટ સ્વરૂપે આપવામાં આવ્યો છે. યાસ્કનું નિરુક્ત ખરેખર તો નિઘંટુ ગ્રંથની વ્યાખ્યા છે. તો આ નિઘંટુમાં 5 અધ્યાય છે, જેની અંદર વર્ણોની અને શબ્દોની વ્યુત્પત્તિ આપવામાં આવી છે. અને નિરુક્તનો પ્રતિપાદ્ય વિષય છે વર્ણાગમો વર્ણ વિપર્યયશ્ચ દ્વૌચાપરો વર્ણ વિકારનાશૌ ધાતોસ્તદર્થાતિશયેન યોગસ્તદુચ્યતે પંચવિધમ નિરુક્તમ. નિરુક્તનો પ્રતિપાદ્ય વિષય 5 પ્રકારનો છે: વર્ણાગમ, વર્ણ વિપર્યય, વર્ણ વિકાર, વર્ણ નાશ અને ધાતોસ્તદર્થ, ધાતુનો અર્થ. આ 5 પ્રકારનું નિરુક્તનો પ્રતિપાદ્ય વિષય છે. ને નિરુક્તના ટીકાકારોની ચર્ચા કરીએ તો નિરુક્તના 3 ટીકાકારોનું નામ ઉપલબ્ધ થાય છે. દુર્ગાચાર્ય, જેમની ટીકાનું નામ છે રુજ્વર્થવૃત્તિ, સ્કંદ માહેશ્વર અને વરરુચિ, જેમની ટીકાનું નામ છે નિરુક્ત નિચય. ત્યારબાદ વેદપુરુષનું 5મું અંગ છે જ્યોતિષ. જ્યોતિર્વિજ્ઞાન એનો અર્થ એવો કહ્યો છે: સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર વગેરે આકાશીય પદાર્થોની ગણના જ્યોતિર્મય પદાર્થમાં છે અને આના સંબંધિત વિજ્ઞાન એટલે જ્યોતિર્વિજ્ઞાન. જ્યોતિષામયનમ એવું આચાર્ય લગધે પણ પોતાના ગ્રંથમાં કહ્યું છે. જ્યોતિષનું મહત્ત્વ વેદોમાં સૌથી વધારે છે. યજ્ઞ કરવા માટે સમય નિર્ધારિત કરવો જોઈએ. તૈત્તરીય બ્રાહ્મણનું કથન છે કે બ્રાહ્મણ વસંતમાં અગ્નિની સ્થાપના કરે, ક્ષત્રિય ગ્રીષ્મમાં અને વૈશ્ય શરદ ઋતુમાં. આમ કાળ અને કાળના જ્ઞાન માટે જ્યોતિષનું અત્યંત આવશ્યક અંગ માનવામાં આવે છે. એટલે જ વેદાંગ જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે યજ્ઞના નિર્ધારિત સમય જ્ઞાન માટે જ્યોતિષનું જ્ઞાન આવશ્યક છે. યજ્ઞ કરવો તો ક્યારે કરવો, કયા સમયે કરવો, કઈ તિથિએ કરવો, કયા નક્ષત્રમાં કરવો, ગ્રહણમાં કરીએ તો એનું શું ફળ મળે, શું અફળ મળે, એ બધી જ વાત જ્યોતિષમાં કહી છે. એટલે તેને વેદ પુરુષના નેત્રના સ્થાને સ્વીકારવામાં આવ્યું છે. અને ત્યારબાદ અંતિમ વેદાંગ છે કલ્પસૂત્ર. કલ્પનો અર્થ થાય છે વેદવિહિતાનામ કર્માણામ અનુપૂર્વેણ કલ્પના શાસ્ત્રમ. એવું વિષ્ણુરૂપ ધર્મ પ્રાતિશાખ્યમાં કહ્યું છે. અને કલ્પ્યતે સમર્થ્યતે યાગ પ્રયોગોત્ર ઇતિ વ્યુત્પત્તેહે એવું આચાર્ય સાયણે કહ્યું છે. અર્થાત જે ગ્રંથોમાં યજ્ઞ સંબંધી વિધિનું સમર્થન અને પ્રતિપાદન કરવામાં આવે તે કલ્પ છે. ઋગ્વેદ પ્રાતિશાખ્યની ટીકામાં વિષ્ણુમિત્રએ કહ્યું છે વેદ વિહિતાનામ કર્મણામ આનુપૂર્વેણ કલ્પના શાસ્ત્રમ, જેનો અભિપ્રાય એ છે કે વેદોમાં વર્ણિત નાના મોટા યજ્ઞોનો સર્વાંગપૂર્ણ વિધિ વિધાન જે ગ્રંથોમાં વર્ણિત છે તે કલ્પશાસ્ત્ર છે, જેને સૂત્ર સ્વરૂપમાં લખવામાં આવ્યું છે, એટલે એને સૂત્ર પણ કહેવાય છે.
કલ્પસૂત્રના મુખ્ય 4 ભેદ છે, અર્થાત કલ્પસૂત્ર 4 વિભાગમાં વિભાજિત છે: શ્રૌતસૂત્ર, ગૃહ્યસૂત્ર, ધર્મસૂત્ર અને શુલ્બસૂત્ર. શ્રૌતનો અર્થ છે શ્રુતિ પ્રતિપાદિત અથવા તો વેદોમાં વર્ણિત. શ્રુતિ શબ્દથી શ્રૌત શબ્દ બન્યો છે. શ્રૌતસૂત્રોમાં વેદોમાં વર્ણિત નાના મોટા યજ્ઞ, યાગ, ઇષ્ટિનું વિસ્તૃત વિવેચન અને વર્ણન છે, જેમાં પ્રારંભથી અંત સુધી શું શું કરવું જોઈએ એનું ક્રમપૂર્વક પૂર્ણ વિવરણ આપવામાં આવ્યું છે. આ વિશિષ્ટ યાગોમાં મુખ્ય રૂપે દશપૂર્ણમાસ, સોમયાગ, વાજપેય, રાજસૂય, અશ્વમેધ અને સૌત્રામણીનો સમાવેશ થાય છે. શ્રૌતસૂત્રોનો વેદ પ્રમાણે અલગ અલગ છે, જેમાં ઋગ્વેદનું આશ્વલાયન અને શાંખાયન શ્રૌતસૂત્રો, શુક્લ યજુર્વેદનું કાત્યાયન શ્રૌતસૂત્ર, કૃષ્ણ યજુર્વેદના તો વધારે છે બૌદ્ધાયન શ્રૌતસૂત્ર, વાધુલ બૌદ્ધસૂત્ર, માનવ શ્રૌતસૂત્ર, ભારદ્વાજ શ્રૌતસૂત્ર, આપસ્તંભ, કાઠક, સત્યાષાઢ, વૈખાનસ અને વારાહ. આ 9 શ્રૌતસૂત્ર કૃષ્ણ યજુર્વેદના છે. સામવેદના શ્રૌતસૂત્રો જોઈએ તો આર્ષેય, શુદ્રકલ્પ, જૈમિનીય, લાટ્યાયન અને દ્રાહ્યાયન તથા અથર્વવેદનું એક શ્રૌતસૂત્ર ઉપલબ્ધ થાય છે, વૈતાન શ્રૌતસૂત્ર. ગૃહ્યસૂત્રની વાત કરીએ તો જેમાં ગૃહસ્થ સંબંધિત 16 સંસ્કારો, 5 મહાયજ્ઞ, 7 પાકયજ્ઞ, ગૃહ નિર્માણ, ગૃહ પ્રવેશ, પશુપાલન અને કૃષિકર્મ વગેરેથી સંબંધિત યજ્ઞોની વિધિ જેમાં આપવામાં આવી હોય તેને ગૃહ્યસૂત્ર કહેવાય છે. તો આવા ગૃહ્યસૂત્ર પણ વેદ પ્રમાણે અલગ અલગ છે, જેમાં ઋગ્વેદના 3 ગૃહ્યસૂત્ર પ્રાપ્ત થાય છે: આશ્વલાયન, શાંખાયન અને કૌશિતકી. શુક્લ યજુર્વેદનું 1 ગૃહ્યસૂત્ર છે, પારસ્કર ગૃહ્યસૂત્ર. કૃષ્ણ યજુર્વેદના ગૃહ્યસૂત્રોની સંખ્યા વધારે છે: બૌદ્ધાયન, ભારદ્વાજ, માનવ, આપસ્તંભ, કાઠક, આગ્નિવેશ્ય, હિરણ્યકેશી, વારાહ અને વૈખાનસ. સામવેદના ગોભીલ, ખાદીર, દ્રાહ્યાયણ, કૌથુ અને જૈમિનીય આ 5 ગૃહ્યસૂત્ર મળે છે. અને અથર્વવેદનું 1 ગૃહ્યસૂત્ર છે, કૌશિક ગૃહ્યસૂત્ર. ત્યારબાદ છે ધર્મસૂત્ર, જે આચાર સંહિતા સાથે સંબંધિત ગ્રંથ છે, જેમાં સ્મૃતિઓનો પૂર્વરૂપ સ્વરૂપ માનવામાં આવે છે, જેમાં વર્ણાશ્રમના કર્તવ્યો, આચાર વિચાર, માન્યતાઓ, સામાજિક જીવનના કર્તવ્ય અને અકર્તવ્યોનું વિશદ વર્ણન આપવામાં આવ્યું છે. આ ધર્મસૂત્ર પણ વેદ પ્રમાણે અલગ અલગ છે. ઋગ્વેદ અને શુક્લ યજુર્વેદના ધર્મસૂત્રો પ્રાપ્ત થતા નથી. કૃષ્ણ યજુર્વેદમાં બૌદ્ધાયન, આપસ્તંભ, વૈખાનસ, વશિષ્ઠ, હારિત અને વિષ્ણુ ધર્મસૂત્ર મળે છે તથા સામવેદનું ગૌતમ ધર્મસૂત્ર પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે શુલ્બસૂત્ર, જે શુદ્ધ રૂપથી ગણિતશાસ્ત્રીય વૈજ્ઞાનિક ગ્રંથ છે, જેમાં ગણિતશાસ્ત્રના અંગ જ્યામિતિ અર્થાત ભૂમિતિ સાથે સંબંધિત અનેક પ્રમેય આપવામાં આવ્યા છે, જેમાં નાની મોટી બધી પ્રકારની વેદીના નિર્માણની પૂરી વિધિ આપવામાં આવી છે. બધા જ પાશ્ચાત્ય વિદ્વાનો આ ગ્રંથોમાં વર્ણિત જ્યામિતિ અર્થાત ભૂમિતિ સંબંધિત પ્રમેય આદિના વર્ણન પર મંત્રમુગ્ધ છે. પૈથાગોરસ સિદ્ધાંતનો શુલ્બસૂત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. તો આ શુલ્બસૂત્રો પણ માત્ર યજુર્વેદના જ પ્રાપ્ત થાય છે. શુક્લ યજુર્વેદનું 1 શુલ્બસૂત્ર છે, કાત્યાયન શુલ્બસૂત્ર, અને કૃષ્ણ યજુર્વેદના 5 શુલ્બસૂત્ર છે: બૌદ્ધાયન, આપસ્તંભ, માનવ, મૈત્રાયણીય અને વારાહ. તો મિત્રો, આ થયું આપણું વેદાંગનું જ્ઞાન, વેદાંગોનો પરિચય. આમ જ્યાં સુધી વેદાંગનો પરિચય ન મેળવીએ ત્યાં સુધી વેદનું સ્પષ્ટ રીતે જ્ઞાન થતું નથી. આથી વેદના જ્ઞાન માટે, વેદના મંત્રોના અર્થને જાણવા માટે, એના સ્પષ્ટ ઉચ્ચારણ માટે વેદાંગનું જ્ઞાન, વેદાંગની શિક્ષા ખૂબ જ મહત્ત્વની છે. તો ફરી પાછા નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.